અમદાવાદવાસીઓના વાહન ચાલકોની મુશ્કેલી વધશે। શાહીબાગ અંડરબ્રિજ એક અઠવાડિયા માટે બંધ થશે। 5 જાન્યુઆરીથી એક અઠવાડિયા માટે અંડરબ્રિજ બંધ। બુલેટ ટ્રેનની કામગીરી માટે અંડરબ્રિજ બંધ કરાશે। એક તરફ સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પણ બંધ। શાહીબાગ અંડરબ્રિજ પણ બંધ થતા વાહન ચાલકો પરેશાન થશે। તો રિક્ષા અને બસ જેવા વાહનો માટે રિવરફ્રન્ટ પણ પ્રતિબંધિત છે। રિક્ષા બસ જેવા વાહનો ક્યાંથી જશે તે પ્રશ્ન છે। દિલ્હી દરવાજા તરફ જતા વાહન ચાલકો ક્યાંથી જશે તે પણ મોટો પ્રશ્ન। ગાંધીનગર તરફથી શાહીબાગ વચ્ચેના ત્રણેય બ્રિજ એકસાથે બંધ। એકસાથે 3 બ્રિજ બંધ થતા વાહન ચાલકો હેરાન પરેશાન થશે। એક તરફ સુભાષ બ્રિજ બંધ છે ત્યારે બીજી તરફ ગિરધરનગર બ્રિજ બંધ છે ત્યારે હવે શાહીબાગ અંડરબ્રિજ પણ આગામી 5 તારીખથી એક અઠવાડિયા સુધી બંધ રહેવાનો છે। બિલકુલથી જોઈ શકાય છે કે શાહીબાગ અંડરબ્રિજ છે તેની ઉપર બુલેટ ટ્રેનની કામગીરી જે છે આગામી એક અઠવાડિયું 5 તારીખથી લઈને એક અઠવાડિયા સુધી ચાલવાની છે અને તેને લઈને શાહીબાગ અંડરબ્રિજ પણ બંધ રહેવાનો છે। ત્યારે 8 દિવસ સુધી આ વાહન વ્યવહાર માટે શાહીબાગ અંડરબ્રિજ બંધ રાખવામાં આવશે। તંત્ર દ્વારા એરપોર્ટ ગાંધીનગરથી શાહીબાગ દિલ્હી દરવાજા કાલુપુર તરફ જતા વાહન ચાલકોને ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી તરફના રસ્તે ડાયવર્ટ કરાશે તેવા સમાચાર મળ્યા છે। પરંતુ સુભાષ બ્રિજ બંધ હોવાથી આ રસ્તો પહેલેથી ટ્રાફિકનું ભારણ વધેલું છે અને તેવામાં હવે વાહનો ડાયવર્ટ કરાતા ચક્કાજામ સર્જાશે। લોકોની બૂંડી હાલત થશે તેમાં કોઈ બેમત નથી। એક તરફ રિક્ષા અને બસ જેવા વાહનો રિવરફ્રન્ટ પર પ્રતિબંધ છે ત્યારે કોઈ વૈકલ્પિક માર્ગ પણ તેના માટે દર્શાવાયો નથી। ઉપરાંત દિલ્હી દરવાજા તરફ જતા સિટી બસના રૂટમાં પણ ફેરફાર કરાતા લોકોની હાલાકી વધી છે। ત્યારે એક તરફ સુભાષ બ્રિજ બંધ છે, બીજી તરફ ગિરધરનગર બ્રિજ બંધ છે અને આગામી સમયમાં ક્યારે શરૂ થશે તેના કોઈ એધાણ નથી। ત્યારે હવે બુલેટ ટ્રેનની કામગીરીને લઈને શાહીબાગ અંડરપાસ પણ બંધ કરાશે। આગામી 5 તારીખથી લઈને એક અઠવાડિયા સુધી આ બ્રિજ પણ બંધ રહેવાનો છે। ત્યારે પીક અવર્સમાં લોકોના હાલ, વાહન ચાલકોના હાલ ભૂંડા થશે તેમાં કોઈ બેમત નથી અને આને લઈને વાહન ચાલકોની હાલાકી વધશે। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।